આજની ધર્મકથા. પ્રણામ. ભારતનો એ મધુરો ઇતિહાસ કે જે ઇતિહાસ જૈનત્વની જગારા મારતી એ સમયની જાહો જલાલીને સૂચવે છે. આ આખું પ્રકરણ લેવાનો મૂળ આશય ઘણીવાર આ રિપીટ કરવામાં આવ્યું છે. ફરીથી અત્યારે લેવાનું આ રિપીટ કરવાનું મન એટલા માટે થાય છે કારણ કે આપણે ત્યાં ચાણક્યને લગતી જેટલી વાતો આવી કે બીજી બૌદ્ધ ધર્મને લગતી જે વાતો પ્રચલનમાં આવી, સિરિયલોમાં બતાવવામાં આવી કે પછી પુસ્તકોના પાઠ્યક્રમમાં લેવામાં આવી કે પછી જવાહરલાલ નહેરુએ લખેલી પુસ્તકો અને એનું જે ચિત્રીકરણ થયું હતું એ બધાની અંદરમાં જે લેવામાં આવ્યું, આ બધી જ વસ્તુઓની અંદરમાં આ નંદ રાજાઓને ભોગવિલાસી રાજાઓ તરીકે ચિતરવામાં આવ્યા હતા અને શૈવધર્મી રાજા તરીકે મૂકવામાં આવ્યા. બ્રાહ્મણોનું જોર અતિશય દર્શાવવામાં આવ્યું હતું અને ખરેખર જે સ્થિતિ હતી એ કંઈક અલગ હતી. નંદ રાજાઓ જૈન ધર્મી, એના કારણે નંદ રાજાની અંડરમાં રહેલું ઓલમોસ્ટ ભારત કલિંગ સિવાયનું એ આખું જૈન ધર્મી. રાષ્ટ્રધર્મ તરીકે જૈન ધર્મ, એવું પણ નહીં કે દરેક વ્યક્તિ જૈન હતા, એવું કંઈ વાત આવતી નથી, પણ રાષ્ટ્રધર્મ તરીકે સ્વીકારાયેલો ધર્મ એ જૈન ધર્મ હતો. અને જૈન મતની આ સૌથી અદ્ભુત એક ભેટ જે આ જગતને છે એ છે સ્યાદવાદ, અનેકાંતવાદ. આપણે એક એક્ઝામ્પલ લઈએ. ભારત, અખંડ ભારત હતું હિન્દુસ્તાન, એના બે ટુકડા થયા. બે ટુકડા કરાવવામાં આવ્યા અને એમાંથી એક ટુકડાનું નામ આપવામાં આવ્યું પાકિસ્તાન. આ પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. એટલે એનો અર્થ એ થયો કે રાષ્ટ્ર પોતે ઇસ્લામ નામના ધર્મના શરણે છે. હવે પાકિસ્તાનની અંદરમાં જે સમયે ભારત અને પાકિસ્તાન છૂટા થયા એ સમયે હિન્દુઓ શરણાર્થીઓ તરીકે બહુ જ મોટી સંખ્યામાં, કદાચ એ સમયની એ દેશની 18% જેટલી વસ્તીઓ લગભગ એ હિન્દુઓની હતી. કારણ કે એ લોકો એવું માનતા હતા કે ભલે રાષ્ટ્રધર્મ તરીકે ઇસ્લામ ધર્મ હોય, પણ આપણે તો વર્ષોથી અહીંયા જ છીએ અને ભારત તો ભારત જ છે. એ ભલે એનો ટુકડો અલગ થયો પણ તો શું, એના દ્વારા કંઈ બહુ વિશેષ શું થવાનું? એક આવી માન્યતા. અને બીજી એ પણ લિમિટેશન કે ભારત અને પાકિસ્તાન જ્યારે અલગ થયા એ સમયે કોઈને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટેનો જે સમય આપવામાં આવ્યો હતો એ સમય એટલો નબળો ને એટલો ઓછો આપવામાં આવ્યો કે કોઈને એ સગવડ મળી જ ન શકી કે એ પોતાના વતનમાં પોતે જ્યાં ઈચ્છે તે વતનમાં જાય. એસ્પેશિયલી પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓ માટે તો આ સગવડ ઓલમોસ્ટ અનિલ આપવામાં આવી. હિન્દુઓ પાકિસ્તાનમાંથી આવી ન શક્યા અને ભારતમાંથી મુસલમાનોએ જવું ન હતું. એટલી ભયંકર પરિસ્થિતિ હતી. આખી વાત અલગ છે, આપણે અલગ ઇતિહાસમાં છીએ. પણ સ્વતંત્રતાના એ કાળા દિવસો કે જેને સાંભળ્યા પછીથી અરેરાટી વ્યાપે એવું નહીં, લોહી બળી જાય અને જિંદગીમાં કોઈ દિવસ એ જે મળ્યું હતું એને સ્વતંત્રતા કહેવાય એવું સ્વીકારવાનું મન જ ન થઈ શકે. એટલી હદ સુધીનો એ નબળો ઇતિહાસ. પણ આપણને એ પણ કંઈક અલગ રીતે ભણાવવામાં આવ્યો. અને ઇતિહાસ જ્યારે બદલાય છે ને ત્યારે આખી પેઢી બદલાવા લાગે છે. જે પેઢીને નબળો ઇતિહાસ સમજાવવામાં આવ્યો એ પેઢી એવા ઇતિહાસને ભણી અને એમને જે આદર્શ રૂપે મૂકવામાં આવ્યા એના જેવા થવા લાગ્યા. ક્ષાત્રવટથી પ્રચુર એવી આપણી ભારતીય પ્રજા એ માયકાંગલી થવા લાગી અને એમાં વળી મોજ શોખના નામે અનેકવિધ રસ્તાઓ દ્વારા, પછી એ બોલિવૂડ હોય, ક્રિકેટ હોય કે જે હોય, એ બધા દ્વારા એના સત્વને ખતમ કરી દેવામાં આવ્યો. એની વિચારધારાને એટલી હદ સુધી મંદ કરી દેવામાં આવી કે હવે ક્યારે પણ આ પ્રજા કોઈ પણ નબળા કાર્યની સામે બળવો કરી શકે સાચા અર્થમાં એવું જોમ, એવું સત્વ, એવું હીર એનામાં બચ્યું જ નહીં. અને એની પછીની જનરેશન એને તો સાવ જ વિકૃત કરી દેવામાં આવી. આ આખું યોજનાબદ્ધ કાર્ય
એ આપણને અત્યારે આપણી જે અત્યારની સ્થિતિ છે ને એ સ્થિતિ માટે જવાબદાર ઠેરવે એવું લાગે આપણને ચોક્કસ, કે આપણે આ બધું જ સમજ્યા વિના સ્વીકારતા ગયા અને આજે જે પરિસ્થિતિએ છીએ ત્યાં આપણી પાસે એસ્કેપ કરવા માટે કંઈ જ નથી. આપણે આપણી મૂળ વાત પર આવીએ. નંદ રાજા અને એના પછી થયેલા એમના પુત્ર મહાનંદી રાજા, એમના સમયમાં થયેલી હજી એક ઘટના. ગઈકાલે આપણે ઓસવાળ વંશની સ્થાપનાની વાત કરી, એમના જ સમયમાં થયેલી બીજી વાત. આજે મહાનંદ હતા, એમના અમાત્ય તરીકે એક વ્યક્તિ હતા જેનું નામ હતું શકટાળ. આપણે નંદ રાજાના સમયમાં એક નામ લીધું હતું કલ્પક, જૈન ધર્મી હતા. આ કલ્પકના પુત્ર એટલે શકટાળ. બહુ જ મહત્વનો રોલ પ્લે આપણે એ સમયે પણ કીધું હતું કે આ કલ્પક નામ યાદ રાખવા જેવું છે, કારણ કે એમના વંશ પરંપરાની અંદરમાં બહુ જ મોટી ઘટનાઓ સર્જે એવા સર્જનહાર વ્યક્તિઓનો જન્મ થવાનો છે. એ શકડાલ મંત્રી એ આ મહાનંદ રાજાના પણ મંત્રી હતા. એની ઉપર પૂર્ણ ભરોસો અને રાજ્યનું સુચારું સંચાલન, પોતે જૈન ધર્મ પાળે છે એટલે સુચારું સંચાલન પણ ચાલી રહ્યું છે. એ જ અરસાની અંદરમાં વરરુચિ નામનો એક બ્રાહ્મણ, જે તક્ષશિલાથી ભણીને આવ્યા પછીથી પોતાને બહુ જ મહત્વાકાંક્ષા વધારે એટલે રાજ્યસભામાં આવીને રાજાની સમક્ષ પોતે જે વિદ્વત્તા મેળવી છે એ વિદ્વત્તાનું પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. એને પહેલું પ્રદર્શન અને નંદ રાજાને ખૂબ પસંદ આવ્યું એટલે નંદ રાજાએ કેટલીક સોનામોહરો આપી. વરરુચિને આટલાથી સંતોષ ન થયો એટલે હવે એ રોજ આવવા લાગ્યો રાજ્યસભામાં અને પોતાના વિદ્વત્તાના પ્રદર્શન રૂપે, પોતાની વિદ્વત્તાના પુરાવા રૂપે એ અનેકવિધ શ્લોકો બોલતો ગયો. હવે જે એક એક શ્લોકો બોલતો જાય એ શ્લોકના પોતે વખાણ કરતો જાય, પોતાના જ બોલાયેલા શ્લોકનો. અને આ બાજુ મહાનંદ રાજા જે છે એની માટે મોસ્ટ એપ્લિકેબલ જે કહી શકાય રાજા વાજાને વાંદરા એ કહેવત એ એમના પર સૂટ થતી ગઈ. વિદ્વત્તાનું બહુમાન કરવામાં એ વિવેક ભૂલતા ગયા અને પેલો વરરુચિ એ વિવેકનો ફાયદો ઉપાડતો ગયો. રોજ શ્લોક બોલે, રોજના 108 શ્લોક હું નવા બનાવીશ, ઇમિજિએટ, તાત્કાલિક એવું કહી અને 108 શ્લોકો બોલે અને દરેક શ્લોક માટે સુવર્ણ મુદ્રાઓ લેતો જાય. શકડાલ મંત્રીથી આ સહન ન થયું. પોતાના ખીચામાંથી નહોતું જતું, પણ ગમે તેમ તો રાજ્યનો પૈસો હતો અને અમાત્ય, મહામંત્રી આ બધાનું કાર્ય રાજ્યના માટે ફક્ત પૈસા ભેગા કરવાનું ન હતું, પૈસા બચાવવાનું પણ હતું. કોઈ ખોટા રસ્તે પૈસા ઉડી જાય તો એને અટકાવવાનું કાર્ય પણ એ લોકોનું હતું. અને એટલે શકડાલ મંત્રીએ આ જે કાર્ય રોજ થવા લાગ્યું વરરુચિનું, એને અટકાવવા માટે એક યુક્તિ કરી. આ શકડાલ મંત્રીને 7 પુત્રી અને 2 પુત્રો. આપણે રોજ સવારે બરહેસર બોલીએ છીએ, ભયણીઓ થુલી બધસ એ રૂપે જેમના નામ લઈએ છીએ એ 7 પુત્રીના નામ સેણા, વેણા, રેણા આદિ નામો. આ 7 પુત્રીઓની અંદરમાં એક ખાસિયત હતી. પહેલી પુત્રી જે હતી એને એકવાર બોલેલું યાદ રહી જાય, એકવાર સાંભળેલું. બીજી પુત્રીને 2 વાર સાંભળેલું યાદ રહી જાય. એ રીતે 7મી પુત્રી જે છે એને 7 વાર બોલાય એટલે તરત યાદ રહી જાય આખું ને આખું. એટલે આ શકડાલ મંત્રી હવે આ યુક્તિ કરે છે કે એ રાજાને કહે છે કે આ વરરુચિ કંઈ નવા શ્લોક થોડી કહે છે, એ તો જૂના શ્લોક કહે છે. રાજા છે, એને ક્યારે પણ ભેજું ન હોય અને હોય તો વાપરે નહીં. એટલે પેલા વરરુચિ જે કહેતું તો એ માની લીધું, તો હવે શકડાલે જે કીધું એ માની લીધું. છતાં શકડાલ કહે છે કે ઊભા રહો, હું તમને કાલે સાબિત કરાવડાવું. પોતાની 7 પુત્રીઓને રાજ્યસભામાં બોલાવે છે અને વરરુચિને ચેલેન્જ આપવામાં આવે છે કે કોઈ નવો શ્લોક બોલો.
વરરુચિ શ્લોક બોલે છે, એને તો કંઈ ખબર જ નથી આ મેટરની, એટલે એ શ્લોક બોલે છે અને શકડાલ મંત્રી તરત કહે છે કે રાજન, આ શ્લોક કંઈ નવો થોડી છે, આ તો વર્ષોથી બોલાયેલો જાણીતો શ્લોક છે, મારી દીકરી પણ આ જાણે છે. એકવાર વરરુચિ બોલ્યો છે એટલે પેલી દીકરીને યાદ રહી ગયું. એટલે પુરાવા રૂપે એણે એમ કીધું કે જુઓ, આ હું મારી દીકરીને કહું, લે બોલ બેટા, આ શ્લોક જે બોલ્યો એ તને નથી ખબર, આવડતો હોય તો બોલ. અને પેલીને તો યાદ રહી ગયું છે એટલે એણે બોલી લીધું. હવે એકવાર વરરુચિ બોલ્યો અને બીજી વાર આ પેલી પુત્રી બોલી, એટલે બીજીને બે વાર સંભળાઈ ગયું એટલે હવે એને યાદ રહી ગયો. આમ કરતાં કરતાં 7 પુત્રીઓ એ આ શ્લોક બોલતી જાય છે. અને હવે આ રાજા વિચારે છે મહાનંદ કે આ તો કેવો ધૂર્ત છે, એ મૂર્ખ સમજી અને મને આટલા દિવસથી છેતરતો હતો. એક દીકરીને આવડતું હોય તો સમજી શકાય કે કદાચ એણે પાકું કર્યું હશે, 7 આવડે છે, એનો અર્થ કે આ તો બધાના પ્રચલિત છે, બધાને આ ખ્યાલ હશે આ. અને વરરુચિને રાજ્યસભામાંથી તગેડી દેવામાં આવ્યો. માણસ બધું જ ભૂલી શકે પણ પોતાનું અપમાન ન ભૂલી શકે, અને એમાં પણ જો એ અપમાન જાહેરમાં થયું હોય તો ક્યારેય ભૂલી ન શકે. ફક્ત ભૂલી ન શકે એટલું નહીં, એને પચાવી પણ ન શકે અને ગમે તેમ કરીને એને પાછું વાળવા માટે પ્રયત્ન કરે જ. આપણે બીજા બધા જ દોષોને શાંતિથી નાથી શકીએ કદાચ પ્રયત્નથી, પણ અહંકાર એવી વસ્તુ છે કે જે એકવાર છંછેડાઈ ગયો તો જેને છંછેડ્યો એ વ્યક્તિને છોડવાનું મન જ ન થાય. જેવી આપણી શક્તિ પહોંચે એવું સૌથી પહેલાં એ વ્યક્તિને બરબાદ કરવાનું મન થાય. શકડાલ મંત્રીએ જે કાર્ય કર્યું તે રાજ્યના રક્ષણ માટે કર્યું, રાજ્યના હિત માટે કર્યું, પણ વરરુચિ એ આ વાતને પચાવી ન શક્યો. એને આ યુક્તિ સમજાણી કે અચ્છા, એની તો દીકરીઓ આવી રીતે આ વિદ્યાવાળી છે, એટલે હવે ગમે તે રીતે ફરીથી શકડાલને નીચો પાડવા માટેના પ્રયત્નો શરૂ થયા. ફરીવાર રાજાને પટાવી લે, ફરીવાર કંઈક નવા નુસ્ખાઓ કરે. આ વાર્તાઓ આપણે પૂર્વે એકવાર લીધેલી છે. આપણે જ્યાં જવું છે તે દિશા તરફ આગળ વધીએ. શકડાલ મંત્રીનો પુત્ર, 2 પુત્ર, એક સ્થૂલીભદ્ર અને એક શ્રીયક. એમાંથી સ્થૂલીભદ્ર જે છે એ રૂપકોશા એના રૂપની અંદરમાં અંધ બન્યો અને વર્ષોથી રૂપકોશાના મહેલમાં એકવાર એ ઉપર ચડ્યો તે ચડ્યો, પછી નીચે જ ન ઉતર્યો. કેટલાય સ્વજનો એને બોલાવવા ગયા, કેટલાય લોકો એને સમજાવવા ગયા. નીચે ઊભા બધું સમજાવે, પેલો બારીમાં આવે, બધાને સાંભળ્યા પછી સ્વીકારે કે તમારી વાત બધી જ સાચી છે, પણ હું નીચે ઉતરી નહીં શકું. હું રૂપકોશાના વિયોગની અંદરમાં એક ક્ષણ પણ જીવી શકું એવી મારી સ્થિતિ નથી. પોતે કબૂલ કરે કે હું આ ખોટું કરી રહ્યો છું, હું માનું છું, પણ રૂપકોશા વિનાનું જીવન અશક્ય છે. 1 વાર, 2 વાર, 200 વાર, 12 વર્ષ સુધી લોકો સમજાવવા જતા અને છતાંય પોતે ટસનો મસ ન થાય એવા સ્થૂલીભદ્ર. એ સ્થૂલીભદ્રજીને શકડાલ મંત્રીએ પણ સમજાવ્યા, પણ તેમ છતાં ન માન્યા. એટલે છેવટે હવે આ શ્રીયક 30 વર્ષના થયા. હવે એના લગ્ન કરવા એ અતિ આવશ્યક છે એવું સમજી અને નાના ભાઈ શ્રીયકના લગ્ન માટે કન્યા શોધાઈ. લગ્ન નક્કી થયા. હવે પોતાના પુત્રના લગ્ન છે, પોતે મહામાત્ય છે, મંત્રી છે, એટલે હવે રાજાને કંઈક તો ભેટ આપવી જોઈએ ને. એટલે પોતાની પાસે જે કેટલાક શસ્ત્રો હતા પોતાના પિતાના સમયથી, એ શસ્ત્રોને ધાર કઢાવી અને બધા શસ્ત્રોને ચકચકત કરી અને નવા નક્કોર બનાવવાનો પ્રયાસ એ પોતાના મહેલની અંદરમાં જે ભૂગર્ભમાં હતું ત્યાં અંદર પોતે કરવા લાગે છે. આ વાતની વરરુચિને ખબર પડી. એણે આ પરિસ્થિતિનો ફાયદો ઉપાડવાનું નક્કી કર્યું. એટલે એ જ રાજા કે જે શકડાલ મંત્રી પર પૂર્ણ વિશ્વાસવાળો હતો અને જેણે આ વરરુચિના આવા બધા ખેલ ઓલરેડી એકવારની કેટલીય વાર જોઈ લીધા છે અને એને પકડ્યો છે, એ રાજા ફરીથી વરરુચિની ચાલમાં
લપેટાયો. વરરુચિએ કાન ભંભેરણી કરી કે તમારી જાણ બહાર આ શકડાલ જે છે તે પોતાના મહેલના ભૂગર્ભની અંદરમાં નવા નવા શસ્ત્રો બનાવી અને તમારી સામે બળવો પુકારવાનું કાવતરું કરી રહ્યો છે. રાજા બીજું બધું જ જવા દઈ શકે, પૈસો આ તે બધું જ, પણ પોતાની સત્તા જવાની વાત આવે ત્યારે એટલી બધી ઇનસિક્યોરિટી આવી જાય કે જેની અંડરમાં આખું ભારત ઓલમોસ્ટ છે, એ માણસ એક મંત્રીથી એકદમ ડરી ગયો. અલબત્ત કંઈ કરી ન શક્યો કારણ કે પોતાના પિતાના સમયના મંત્રી છે, પણ કરડી નજરથી ને જોવા લાગ્યા. કેટલાક ગુપ્તચરો મોકલ્યા, જે ગુપ્તચરોને રોજ આવતા જોઈને શકડાલ મંત્રીને ડાઉટ ગયો અને પરિસ્થિતિ આખી એ પોતે તાક કાઢ્યો કે અચ્છા, વરરુચિએ મારા વિરુદ્ધની કાન ભંભેરણીમાં રાજાને ફરી એકવાર સંડોવ્યા. પણ આ વખતે ચાલ ખૂબ મજબૂત હતી અને જે આરોપ હતો પોતાની ઉપરનો એ ખૂબ ગંભીર હતો. હવે જો પોતે સામે ચડીને કેવા જાય તો પણ બાજી બગડે, અને જો પોતે સ્વીકારે નહીં તો પણ બાજી બગડે. આ તો રાજા છે, પાછા પોતાના પાપની સજા, પોતાને જે ખરાબ લાગ્યું છે એની સજા એ શકડાલ મંત્રીની સાથે સાથે આખા પરિવારને પણ આપી શકે. વાતની ગંભીરતા બધા જ એંગલથી ચકાસી અને શકડાલ મંત્રીએ એક દિવસ શ્રીયકને બેસાડ્યો લગ્નની પૂર્વ રાત્રિએ કે જો બેટા, આવતીકાલે આપણે રાજાને આમંત્રણ આપવા જવાના છીએ અને પછીથી લગ્ન છે, પણ પરિસ્થિતિ એક્ઝેક્ટ આ છે અને મારી સૂક્ષ્મ બુદ્ધિથી વિચારતા હું એક નિર્ણય પર આવ્યો છું કે આનો બીજો કોઈ રસ્તો નથી. રસ્તો એક જ છે કે હું આમ પણ હવે વૃદ્ધાવસ્થાને પામ્યો છું, તો કંઈ પણ અજુગતું મારા પરિવાર સાથે થાય એના કરતાં તું તારી તલવારથી મારું ડોકું ઉડાડી દેજે, પણ તું ડોકું ઉડાડીશ એ પહેલાં હું જે વીંટીની અંદરમાં રત્ન છે એ ચૂસી લઈશ અને હું મૃત્યુને વરી ગયો હોઈશ, એટલે તને પિતૃ હત્યાનું પાપ નહીં લાગે. શ્રીયક સ્વીકારવા તૈયાર નથી, પણ અંતે જ્યારે બધી જ પરિસ્થિતિઓ વિપરીત છે તો કચવાતે હૃદયે એ આ વાતને સ્વીકારે છે. રાજમહેલની અંદર પ્રવેશ થાય છે રાજ્ય દરબારમાં, અને શકડાલ મંત્રી જે છે એ જેમણે મોઢું ફેરવી લીધું છે એવા રાજાની સમક્ષ જઈ અને એને આમંત્રણ આપે છે કે રાજન, તમારા રાજ્યની અંદરમાં મંત્રી રહેલો હું મારા પુત્રના લગ્ન માટે તમને આમંત્રું છું. રાજા મોં ફેરવી લે છે અને એ જ ક્ષણે મંત્રી પોતે વીંટી ચૂસી લે છે અને પાછળ ઊભેલો શ્રીયક એ શકડાલનું ડોકું ઉડાડી દે છે. ચકચાર વ્યાપી જાય છે, હોહા વ્યાપે છે. આખું રાજ્ય દરબાર એ અંધાધૂંધીમાં આવી જાય છે. રાજા પોતે ઊભો થઈને એકદમ કમકમાટી સાથે શ્રીયકને પૂછે છે, આ શું કરી લીધું? અને પોતાને જે શીખવવામાં આવ્યું હતું એ વાક્યથી શ્રીયકે કહ્યું કે રાજ્યનો શત્રુ કોઈ પણ હોય, હું મહાઅમાત્ય સેનાપતિ તરીકે એને ચલાવી શકું નહીં, અને એટલે જ મેં મારા પિતાનું ધડ શરીરથી અલગ કરી દીધું. રાજા ઓરી જાય છે. વરરુચિની ફરી એકવાર ચાલ ઊંધી પડે છે અને રાજા શ્રીયકને કહે છે કે હવે આ પદ માટે સૌથી વધારે સુયોગ્ય તો તું જ છે, એટલે તારા પિતાને જે પદ હતું એ પદ હવે તારે જ સંભાળવું પડશે. પણ એ સમયે વિનયથી પ્રચુર એવા શ્રીયક કુમાર રાજાને કહે છે કે આ સંસ્કૃતિ નથી આપણી. જ્યાં સુધી મારો મોટો ભાઈ જીવતો હોય ત્યાં સુધી હું આ પદ કઈ રીતે લઈ શકું? વર્તમાન સમયની આપણા લોકોની પરિસ્થિતિ, ઘર ઘરમાં ભાઈઓ વચ્ચેની અને એ પરિસ્થિતિ બેઉની સરખામણી બહુ જ શાંત ચિત્તે કરવા જેવી છે. શ્રીયકને કીધું રાજાએ કે જે પણ હોય જા તું સ્ત્રીભદ્રને બોલાવીને આવો, મારે તો મંત્રીપણું કોને આપવું એ હું શ્યોર છું, હું પાક્કો દ્રઢ નિર્ધાર છું કે મારે શકડાલના પુત્રને જ આપવું છે, પણ તું ન લેતો હોય તો તારા પિતા વડીલ બંધુને બોલાવી આવ. શ્રીયક જાય છે, રૂપકોશાના મહેલ નીચેથી બૂમ પાડે છે, સ્ત્રીભદ્રજીને આખો વૃત્તાંત કહે છે. સ્ત્રીભદ્રજીના હૃદયની અંદરમાં કમકમાટી વાપી જાય છે. પોતે શ્રીયકની સાથે તો આવે છે રાજ્ય દરબારની અંદરમાં. રાજા પ્રપોઝલ આપે છે કે તારે મંત્રીપણું સ્વીકારવાનું છે અને પોતે સમય માંગે છે કે મને કેટલોક સમય આપો, હું આ આખા પ્રસંગને આલોચીને આવું છું.
એનો મતલબ કે હું વિચારીને આવું છું. રાજ દરબારની પાછળ જાય છે, વૃક્ષની નીચે ઊભા હોય છે, વિચાર કરે છે, સંસારની ભયાનકતા ખૂંચે છે. આખો પ્રસંગ આપણે લીધેલો છે, બહુ વિશેષ ઊંડાણમાં નથી જતા, પણ આ લેવાનું કારણ એ છે કે એ સમયની સત્તાઓ, એ સમયના વ્યક્તિઓ, એ બધા ઇતિહાસના પાને પાને ગોઠવાવા જોઈતા હતા એવું જીવન જીવીને ગયા, અને છતાં પણ આપણા પાઠ્યપુસ્તકોમાં ક્યાંય આ લોકોને સ્થાન જ નથી. સ્થુલીભદ્રજી તરત બહાર આવે છે, પણ બહાર આવતા પહેલાં જાતે પોતાના હાથે પોતાના વાળનું લૂંચન કરીને આવે છે અને કહે છે કે મારી આગળ આ લૂંચન છે. સડસડાટ રાજ દરબારમાંથી પોતે પોતાના ગુરુ પાસે તરત ત્યાં જવા માટે, દીક્ષા લેવા માટે હાલી નીકળે છે. અને આ બાજુ શ્રીયક એ મંત્રીપણું સ્વીકારે છે. સ્થુલીભદ્રજી અને પછી ત્યાં મહાનંદ રાજા, આ બધા લોકો હજી આગળ જતાં જતાં કઈ દિશામાં આ રાજ્ય વ્યવસ્થાને લઈ જાય છે, આ નંદ બીજા પછી પાછો ત્રીજો નંદ જે આવે છે એ શું કરે છે, એ બધી વાતોને સંવેદવા ફરી એકવાર મળશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જય નામ.